એક સમય એવો હતો ત્યારે આપણી પાસે લેપટોપ નહોતા, કમ્પ્યુટર નહોતું, મોબાઈલ ફોન નહોતા અને આપણે બી આજના છોકરાઓની જેમ જુવાન હતા, યંગ હતા. એવા પેરેન્ટ્સ આપણા પેરેન્ટ્સ જ કહેવાય. એટલે જેમ આપણે અત્યારે પેરેન્ટ્સ છીએ અને આપણા બાળકો યંગ છે, તો એ લોકો કેવું કે વેબ સિરીઝો જોવે કે મૂવી જોવા જાય, એમના જીમ કરે, એમનું ગ્રુપ સાથે બહાર જમવા જાય અને રાતના મોડા સુધી વેબ સિરીઝો જોવે. આ એનો ટાઈમ પાસ. દિવસના નોકરી ધંધો કરે, રાતના મોડા 2 વાગ્યા સુધી વેબ સિરીઝો જોવે. આ રીતે ટાઈમ પાસ કરતા. તો જ્યારે આપણે યુવાન હતા ત્યારે આપણો સમય આવો જ હતો ને. આપણે બી મસ્ત યુવાનીમાં હતા, સપના જોતા હતા યુવાનીના. હસબન્ડને સપના આવતા હોય, છોકરો હોય તો છોકરીના સપના જોતો હોય. આપણી બી યુવાની તો સેમ આવી જ હતી, કોઈ ફરક નહોતો. આપણે બી નવા મેરેજ હોય તો આ કપલ રહે છે અત્યારે, એમ જ આપણે રહ્યા છીએ. કોઈ ફરક નથી, ખાલી ફેસિલિટી, સુવિધાનો જ ફરક છે. બીજો તો કંઈ, દિલ તો બધા સરખા જ હતા. એ વખતે હતા એ જ દિલ આ વખતે છે, તો એમાં તો કંઈ ફરક નથી. પણ સમય વધુ સારો અને શિસ્તવાળો અને શું કહેવાય કે એકદમ બેસ્ટ સમય મને એ લાગે છે એ વખતે હતો. એ કે ત્યારે કેવું, મોબાઈલ નહોતા, કમ્પ્યુટર નહોતા, તો આપણો ટાઈમ પાસ, યંગ લોકોનો ટાઈમ પાસ કેવી રીતે થાય? તો આપણે શું કરતા, રેડિયો હતો પહેલા. જે અત્યારે ટીવી આપણને સાથ આપે છે, ટીવી સમય પાસ કરાવે છે, એટલો જ આપણો બેસ્ટ ફ્રેન્ડ રેડિયો હતો. તો હું રેડિયો નિયમિત સાંભળતી. હું પહેલેથી બહુ નાની હતી ને ત્યારથી એકદમ ગજબની વ્યક્તિ છું, બહુ શોખીન છું. એમ એટલી શોખીન ને ભગવાને મને ઘર બી એવું જ આપ્યું કે અહીંયા બી મારા બધા જ શોખ પૂરા કરાવે છે મારા હસબન્ડ. કોઈ શોખમાં રોકટોક નથી. અને આ તો એકદમ બાળપણ કહેવાય ને, બાળપણથી હું આવી શોખીન છું. તો એ વખતે મને બહુ ગમે જૂના ગીત, અમિતાભ બચ્ચન, રાખી, આ બધા. રેખા મારી ફેવરિટ. તો હું એના ફોટા, સાવરકુંડલા જઈએ પપ્પા સાથે, તો પેલા એક લારીની અંદર આવા બધા એક્ટરોના ફોટા મળતા હતા. તો હું એ ફોટા લઈ લેતી હતી. 5 રૂપિયાનો ને એમ હોય, પણ છતાં પપ્પાને કહું મારે આ 3 ફોટા જોઈએ. પેલા અમિતાભ બચ્ચનનો લઉં, કોઈ રેખા તો મારી બહુ જ ફેવરિટ આજની તારીખે. તો રેખાના ફોટા લઉં. આવા બધા મને ગમતા એક્ટરોના ફોટા લઉં અને મારી ચોપડીમાં હંમેશા રાખું. તો એ રીતે હતું. તો રેડિયો મારા ઘરે હતો. તો રેડિયો મારો એટલો ફેવરિટ કે એના કોઈ બી ટાઈમના તમે પ્રોગ્રામ મને પૂછો તો હું તમને ફટાફટ જવાબ આપી દઉં. દરેક પ્રોગ્રામ જોઉં, મિસ ના કરું ક્યારેય. ખાલી પપ્પાને પેલા પ્રાદેશિક સમાચાર દૂરદર્શનના સાંભળવા દેવાના. સવારે, બપોરે 1:20 અને રાત્રે 8 વાગે. આ 3 ટાઈમના ન્યૂઝ પપ્પાને સાંભળવાના. એમાં ના નહીં, પછી મારે નહીં કંઈ કરવાનું. એ સાંભળી લે એટલે પાછો રેડિયો પાછો મારે જ લેવાનો. તો હું હંમેશા વિવિધ ભારતી પૂરેપૂરું સાંભળતી. મસ્ત સોંગ આવતા હોય, ઓલ ઇન્ડિયા રેડિયો એ પણ સાંભળતી. એમાં બી બહુ ફાઇન સોંગ આવે. એક ટાઈમ ન્યૂ સોંગ હોય, એક ટાઈમ એકદમ ઓલ્ડ સોંગ. એમાં રાતનું જે હોય છે ઓલ ઇન્ડિયા, એ 11 વાગ્યાથી જે સોંગ આવે એટલા ફાઇન કે આમ ફિલિંગ લાવી દે અંદર. એવા સોંગ ચાલુ રાખવાના. અને ગામડામાં પેલા દીકરીઓ મોટી થાય એટલે એને મમ્મી હંમેશા એવું શીખવાડે કે બેટા તારે મોતી કામ શીખવાનું છે, તારે હેન્ડવર્ક એટલે કે ભરતકામ શીખવાનું છે. પછી પેલા મેરેજ થતા તો આણામાં લોટી, નાળિયેર, ઈંઢોણી, ચાકડા, તોરણ, 7 કોથળીનું તોરણ, આ બધી વસ્તુ આણામાં આપતા મમ્મી. પછી કોઈ બેડશીટ ભરેલી, હાથે ભરેલી, હેન્ડવર્ક કરીને ભરેલી બેડશીટ, આવું બધું બહુ મમ્મી લોકો કરાવતા. ને એમાં 2 રીઝન છે. દીકરીઓ જુવાન ક્યાંય બહાર જાય નહીં, ઘરે બેસીને મસ્ત ભરત ભર્યા કરે અને ઘર સાચવી બી શકે. અને એને બધું ટેલેન્ટ હોય, આવું બધું આવડે બી ખરું એમ. તો હું છે ને રાતના 3 વાગ્યા સુધી મારા ઓસરીમાં હિંચકે બેસવાનું, મોટા હિંચકા ખાતા જવાના. રેડિયામાં જૂના ગીત આવતા હોય અને હું મારું હેન્ડવર્ક ભરતકામ કરતી. બેડશીટ ભરતી, પછી દિવસના મોતી કામ કરતી. મેં બધું મારા મેરેજમાં, મારા આણામાં જે આપ્યું છે બધું ટોટલી મેં કર્યું છે. ચાકડા બી મેં બનાવ્યા છે મારા. કારણ કે પહેલા એવો સમય હતો. બીજો, હું પાગલ શોખીન બહુ છું. એટલે મને કોઈ દિવસ રેડીમેડ લેવું ના ગમે, બીજા લોકો ભરી આપે એ ના ગમે. જાતે ખૂબ મહેનત કરીને ભરવાનું.
અને આ બધું હેન્ડવર્ક કરવાનું. તો મેં બધું આવું કરેલું છે. તો એ મજાનો રેડિયો સાંભળીએ અને એ મજાનું આવું બધું કામ કરીએ. રાતના અત્યારે જે યંગસ્ટર રાતના 2 વાગ્યા સુધી વેબ સિરીઝ જોવે છે, તો આપણે 2 વાગ્યા સુધી રેડિયો સાંભળતા અને રેડિયોમાં ગીત બી સાથે ગુનગુન ગાતા જતા અને આપણું વર્ક બી કરતા જતા, છતાં સવારમાં વહેલા ઉઠીને કામે ચડી જતા, બધું મમ્મી પપ્પા જે કહે. તો એક સમય એ બહુ જ સરસ હતો, એટલો ફાઇન હતો. અને એમાં સંસ્કાર બી રોપાતા હતા કે ભાઈ ક્યાંય રખડવા નહીં જવું, કોઈની સાથે એવી દોસ્તી એટલી બધી નહીં કરવાની. બેસ્ટ ફ્રેન્ડ 1 કે 2 હોય, બધા ઘરે બેસીએ ને રમીએ. પછી વ્રત હોય તો 11 આ તે હોય તો સાંજે પત્તે રમવાનું હોય. તો એમાં બી પપ્પા મમ્મીનો તો નિયમ હતો કે બધા લોકો તો પૈસે રમે, બહુ પૈસાથી રમે પૈસા 10,000 હારી ગયા, 2,000, 500, 100 હારી ગયા. અમારે ત્યાં એ કોઈ નાનપણથી એવું રહેલું કે જિંદગીમાં પણ પત્તો રમવો હોય તો જુગાર નહીં રમવાનું, પોઈન્ટ ગેમ રમો. તો હું હંમેશા પોઈન્ટ ગેમ રમી અને આજે આટલી ઉંમરે રેગ્યુલર હું ને મારા હસબન્ડ પત્તા રમીએ છીએ અને પોઈન્ટ ગેમ જ હોય છે. અમે લોકો બી પોઈન્ટ કોને વધારે કોને ઓછા એવું રમીએ. હંમેશા મારા પોઈન્ટ જ વધારે રહ્યા છે હસબન્ડ કરતા. અને મજા આવે, ચીટિંગ બી થઈ હોય, ખબર ના પડે એવી કરી લેતા હોઈએ અને એકદમ એન્જોય કરીએ અમે લોકો એવું. પણ એ વખતે એવા બધા અમુક નિયમ આપ્યા હતા કે ભાઈ પૈસે નહીં રમવાનું. જો એકવાર પૈસે રમવાની આદત પડી ગઈ તો તમારી જવાની નથી. લોકો બહુ હજી તો શ્રાવણ મહિનો ચાલુ ના થયો હોય ત્યાં તો એ રમવાનું, પરસોત્તમ મહિનાથી પત્તે રમવાનું ચાલુ કરી દે. ભાઈ રમો, પણ ગેમ વાળું રમો, પોઈન્ટ વાળું રમો. પૈસામાં તમારે આટલું બધું હારી જાઓ, એ જુગારની આદત પડી જાય, એ પપ્પા મમ્મીના રૂલ્સ હતા એટલે કોઈ દિવસ કર્યું નથી. પણ આ વાત મને અત્યારે એકાએક યાદ આવી તો મને એવું થયું ચાલો મસ્ત શેર કરું તમારા બધા સામે.